આજે જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે આપણે સર્વે એકત્રિત થયા છે અને જે ભગવાનના અવતારો થઈ ગયા છે, ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પોતાના ધામ સાથે પધાર્યા અને એમના બધા ઉત્સવો જે થયા છે એ દર વર્ષે ઉજવવામાં આવે છે. અને ઉત્સવો ઉજવવાનું મુખ્ય કારણ છે આપણો ભક્તિભાવ, કે ભગવાનના ગુણગાન ગાવાના, એમને પ્રસન્ન કરવાના અને એમનું જે દિવ્ય સુખ આપણને પ્રાપ્ત થાય અને અંતે એ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. કારણ કે ભગવાનના જે લીલા ચરિત્રો છે એને સંભાળવા અને એની સ્મૃતિ કરવી એ પણ એક મોક્ષનું કારણ બને છે. મહારાજે પણ એક વચનાવતમાં કહ્યું છે કે ભગવાનના લીલા ચરિત્રોને સંભાળવા, એનું સ્મરણ કરવું અને એ સંભાળવાથી જીવનું રૂડું થાય છે. હવે આપણે તો જોઈએ કે આટલા બધી મોટી સભાઓ થાય, બીજું ત્રીજું થાય, મહારાજના વખતમાં ખૂબ થયું છે અને આગળ ઉત્સવ રામકૃષ્ણના પણ ચાલે જ છે. પણ એમાં શ્રીજી મહારાજ પોતે ખાસ વાત પોતાના વચનાવતમાં કરે છે કે ભગવાનના ચરિત્રો, લીલા ચરિત્રો છે એને કહેવાને સાંભળવા, એમાંથી જીવનું રૂડું એટલે કલ્યાણ થાય છે. એટલે કેટલાકને થાય કે આવા ઉત્સવ થવાથી શું છે, પણ મહારાજ કહે છે કે આવા જે પ્રસંગો કરવાથી, વાંચવાથી, સાંભળવાથી, એકત્ર થઈને આવું કરવાથી એમાંથી કોઈ જીવને જો આ સ્મૃતિ થાય કે આ સમય અમે ગયા હતા, હવે અત્યારે આપણે જોયું કે ભાઈ આ યુવકોએ કાર્ય કર્યું, વિવેક સાગરે જે વાત કરી, દાગજોએ કરી, બધા ભજનો ગાયા અને એવી રીતે મહારાજના વખતમાં પણ ઉત્સવો ખૂબ મોટા થતા હતા. પહેલાંના અવતારોમાં થતા હતા. તો એ મહારાજને પહેલાં કેટલીક વખતના તે વખતે માણસો કહેનારા તો હોય કે આ બધું ભેગું કરીને શું ધતી ચલાવો છે. ત્યારે મહારાજ એના જવાબમાં પોતે એવો આપે છે કે આમાં ઉત્સવ સમયની અંદર માણસો આવે છે, એમાં કોઈ જીવ છે એને જ્યારે અંતકાળ આવે ત્યારે આ સમયની, આ ઉત્સવની, આ વાતની, આ લીલાની વાત સાંભળી હોય તો એ જીવનું અતિ રૂડું થાય છે. કેટલું થાય? અતિ એટલે એનું એ જ નથી ને, અતિ એટલે થઈ ગયું, એટલે પછી કઈ એને કરવાનું રહેતું જ નથી, કાંઈ કલ્યાણ થઈ જાય. આ મહારાજના શબ્દો છે, ભગવાનના શબ્દો છે. ભગવાન છે તો સૌનું કલ્યાણ કરવા આવ્યા છે. એમનો એક પ્રસંગની અંદર જો આપણે ધ્યાન થાય, જો બંને વડતાલો આપણે જાણીએ છીએ, વડતાલની અંદર આપણે અત્યારે છે વડતાલ, એની અંદર એક ધરાડા કોમ કહેવાય ને, એ જ્ઞાતિના તો ભયંકર લૂંટારો, એટલે આખા ગુજરાતને તો લૂંટે છે, પણ ગુજરાતીની હો માઇલ થઈને લૂંટી લે અને ગમે તેવી એને હોય તો એને એ લૂંટ પાકો થઈ જાય. ગાયકવાડ સરકારની પણ તિજોરી લૂંટેલી એને. હવે એ તૂટવી તો કેટલી કહું, ગાયકોની ચોકી કેટલી હોય, એની વ્યવસ્થા કેટલી હોય, કેટલી જાતનો જાપતો હોય, પણ એ માણસ એવો ભરવટીયો હતો, નજરબાદ, કે મારે આ લૂંટવું છે, આ લેવું છે એટલે લે જ કોઈ હિસાબે. ગમે એટલી ચોકીદાર હતા તો તિજોરી લૂંટી ગઈ. ભગવાન શ્રીજીમાં જે દભાણમાં યજ્ઞ કર્યો એટલે લાખો માણસો તેવડે ભેગા થયેલા મોટા યજ્ઞની અંદર. અને એ લગ્નની અંદર થયું કે સ્વામિનારાયણ પાસે ઘોડી બહુ સારી છે, કે એમ રાવણવાળીને એક રાતમાં લૂંટ કરીને 100 માઇલથી લૂંટ કરીને પાછા આવવું હોય એવી પવન વેગી ઘોડી. એને એમ થયું કે આ ઘોડી મારે લેવી છે કોઈ હિસાબે, પણ આમ તો સ્વામિનારાયણ પાસે લઈને કંઈ લેવાય નહીં, કારણ દરબારો મારાની સાથે તો ખૂબ હોય. અને પછી ઘોડસાલ ત્યાં યજ્ઞ થયો ત્યારે ઘોડસાલ બનાવેલી, એમ એ બધી વસ્તુ ઘોડા બાંધ્યા, 50 જે હોય ને એમાં માનકી ઘોડી પણ બાંધેલી. પેલા એ જોયું લીધું, તપાસ કરી લીધી દિવસે બધી, કાં કેવી રીતે શું છે ને કેમ છે. પછી રાત્રે બધી બોકોની બાંધી આવ્યા અને ત્યાં ઘોડીએ લેવી છે. આમ જાય ઘોડી આગળ તેને મહારાજ દેખાય, દરેક ઘોડીએ મહારાજ દેખાય, એ પાછો પડે અને ત્યાં આગળ જાય તો એને આમ કરંટ લાગે. ઘોડે પછી જાય ને
તો એક વીજળીનો કરંટ લાગે ને આંચકો લાગે ને પાછો પડે. આવો એને પ્રયત્ન કરવા માટે કર્યો પણ એમાં ફાયો નહીં. બીજી રાત્રે ગયો, ત્રીજી રાત્રે ગયો, 3 રાત્રા સુધી પ્રયત્ન કર્યો ત્યારે એને અસર થઈ. ત્યાં છે વસ્તુ કોઈક જુદી છે કે આ હું લૂંટું છું તો દુનિયાની લૂંટ કરી છે ને ગાયકવાની એવી નથી. આ તો ભગવાનની વાત છે. એ શ્રીજી મહારાજને જાણ્યું કે આ મારું કોઈ ઠેકાને પાછો પડ્યો છું માટે ભગવાન છે સાચું છે એના મનમાં થયું. પછી બીજે દાડે યજ્ઞ ચાલતો હતો, મહારાજ આવી સભા હતી, બેઠા હતા અને ત્યાં આમ આવ્યો પોતાના ખાલી સાકરી લૂંટનું બધું. એટલે બધાને તો થાય કે આ લૂંટારો આમ કરે, પણ મારે કે કાંઈ નહીં આવવા દે. આવ્યો એટલે કે જોબન કેમ છે, શું છે? પેલો કહે છે તારે ઘોડી જ જોતી હતી ને, તો ઘોડી જોતી મારી પાસે માગી હતો હું આપી દે. હું તો દેવાવાળો છું, લેવાવાળો નથી. તું શું કરો મથાકર મહેનત કરી ત્યાં આટલી 3 રાતના ઉજાગરા શું કા કરે? મને કહ્યું હોત તો હું તને આપી દે અને તું લઈ જાત. પેલો જાણે તો મારા મનનું જાણે છે, તન કી જાણે મન કી જાણે ચિતકી ચોરી, ઇસકી આગે ક્યાં છુપાવે જિસકી હાથ મેં દોરી. એટલે એની પાસે કશું છુપાઈ શકતું નથી. આપણે જેને ભગવાને છેતરીએ પણ આપણે છેતરીએ છીએ, ભગવાન છેતરા. એની પાસે કોઈ વસ્તુ છુપાવવાની વસ્તુ હોતી નથી. એને નક્કી થયું, મહારાજ પગે લાગ્યો. પછી મહારાજ કહે છે બોલ હવે આજથી આ બધું મૂકી દે, કે આમાં ચોરી નહીં, કોઈને લૂંટ નહીં, કોઈને ત્રાસ નહીં, કોઈનું ખૂન નહીં, કશું જ કરવું નહીં. એને પછી થયું કે નહીં હવે મારે સાચી વાત છે. ભગવાન આગળ વર્તમાન લીધા, મહારાજે આપ્યો કે આજથી બંધ, એટલે પછી બંધ કરી દીધું. પછી ભગત થઈ ગયો. એટલો લૂંટારો માણસ એ ભગત થઈ ગયો. જે તલવારને ભાલા હતો એને માળા થઈ ગયો. તો ચાલે જાય બધે ત્યાં માળા લઈને જ ફર્યા કરે, સ્વામિનારાયણ 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 સ્વામી. એ કોઈને બધું થયું કે આ જોબન આવ્યો પણ બીક નહીં, પેલી માળા ફરતી હોય લોકોને થાય તો ભગત થઈ જાય. પણ જોઈએ તો પછી ભગત સાચા જ હતા. તો કહેવાનું શું કે એવી રીતના ભગત એટલે કહેવાનું શું કે ભગવાનની સહેજ દ્રષ્ટિ પડી ગઈ અને આવો એક ગઠન ગયો તો એને આ બધે આખું જીવન પલટાઈ ગયું અને સારામાં સારો ભગત બન્યો અને વડતાલમાં મંદિર એને કરાયું. એને મહારાજને ત્યાં લઈ ગયો છે, એના પોતાના ઘરમાં ઉતાર્યા પણ છે. બધા ઉત્સવ સમયા થયા છે અને મંદિર થયેલું છે. ત્યારે જો કહે છે એક જીવનું પરિવર્તન એક થોડા ભગવાનના સંબંધે કરીને થાય. બાકી એને હજારોને લૂંટ્યા, હજારોને બધા કાંઈ કર્યું છે, બધાને કર્યું છતાં એનું પરિવર્તન થયું નથી. ઉલટો વધારે લૂંટારો થયો. પણ ભગવાનનો સ્પર્શ થયો તો એ થાય. ઝેર છે એક ટીપું પીવો તો મરી જવાય, અમૃત છે એને પીવો તો અમર બની જવાય. આટલો બધો ફેર છે ભગવાન સંતનો સભામાં. ત્યારે કહેવાનું શું છે કે આપણને એમ લાગે કે આમાં જન્માષ્ટમી છે, રામનવમી છે, આવા બધા ઉત્સવો છે, ધાર્મિક રીતે વૈષ્ણવના ઉત્સવ ઉજવાય છે, બીજા ઘણા ઉત્સવો આપણે ઉત્કાય છે ધાર્મિક. પણ એ ધાર્મિક ઉત્સવો એ સારા માટેના છે. દરેકને જેમાં જે શ્રદ્ધા હોય રીતે, પણ અંતરના ભાવથી જો એ ઉત્સવ ઉજવાય અને સાચા એવા પુરુષ કે ભગવાનની જો આપણે ઓળખાણ થાય તો સ્વામી કે આપણું કલ્યાણ થાય. મહારાજ કહ્યું કે સાચા સંત મેલે કમી કાઉ રહી સાચી શીખવે રામ કી રીત કીધી. કે સાચા સંત મળે તો આપણને ભગવાન ભજવાની રીત અને આપણું જીવન સુધરવાની રીત છે. સાચે સંત એટલે સાચા જે સંત છે જે માયા પરના છે, જે મહારાજ ગુણાત્યાન સ્વયં અક્ષર લાવ્યા અને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ જેવા સંત થઈ ગયા પવિત્ર, કે જેના દિલમાં કોઈ જાતનો બીજી જાતનો માયાનો ભાવ જ નહીં. તો મહારાજના વચન છે, ભગવાનના વચન છે, શાસ્ત્રોના વચન છે મોટા પુરુષનો, કે મહારાજ કહે છે 4 વેદ ખર શાસ્ત્ર 18 પુરાણ સર્વમાં એ જ વાર્તા છે કે ભગવાનને ભગવાનના સંત કલ્યાણકારી શાસ્ત્ર માત્રનો સાર. મહારાજે વચનાત્મક ભગવાન મળે ને કાં ભગવાનના સંત મળે તો ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા સાક્ષાત તેમના અક્ષર મૂર્તિ ગુણાત્યાન સ્વયં શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ મળ્યા છે. તો આપણે બધું કલ્યાણ થયું છે અને બેડો પાર થઈ રહ્યો છે. અને કંઈક કરવા આટલી વાત જો સમજાઈ જાય તો બેડો પાર છે અને તે આપણે ભગવાનના ધામમાં પહોંચીને સુખ્યા થવાય છે. એવો લાભ સર્વને મળે અને શાંતિ થાય. આશીર્વાદ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય.
હવે દિલ્હીની અમારી રહી ગઈ બોલાવી એ ચાલુ જ છે એટલે એને પછી બંધ જ ના થશે. ખૂબ જ આનંદ થયો. મંદિર પણ બહુ એક સુંદર સરસ બની ગયું છે. એકદમ વ્હાઈટ 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 જેમ અમેરિકાનું કહે છે ને વ્હાઈટ હાઉસ, આ તો વ્હાઈટ હાઉસથી અધિક છે આ. અને એમાં તો બુશ ને બુશ બધા બેહનારા છે. મનુષ્ય નહીં તો ભગવાન બેઠા. એટલે આ વ્હાઈટ હાઉસ તો આપણને બધાને અક્ષરધામમાં બેહાડે એવું બની ગયું. ભક્તિભાવ આપણામાં જોઈએ અને ભક્તિથી જો કામ કરીએ તો ભગવાન રાજી થાય છે. એવું સુંદર મંદિર આપણે થયું છે. પણ જેમ કહ્યું છે ને કે ડાયો કોઈ પ્રભુ ભજતો નથી. આ દુનિયામાં ડાયો કોઈ પ્રભુ ભજતો નથી. ગાંડો થાય એ ભજે. એટલે વીરચંદભાઈ ગાંડા જ થયા છે. પણ કેવું છે, ડાયો ગાંડો ને ગાંડો નાયો બે ભેગું છે એને. ડાયો એવો છે માન્યા બુદ્ધિથી કામ લે છે, કરે છે, હવને હળે મળે બીજું ત્રીજું. અને ગાંડપણની પણ કોઈ ખબર જ ના પડે કે શું થાય છે દુનિયામાં, કોઈને હારું નડતું. એટલે એવું બધું છે. એટલે સ્વામીએ કહ્યું છે ગાંડો થાય પ્રભુ ભજાય. એટલે ગાંડો એટલે શું કે જગત ખોટું થઈ જાય. એને જગત ખોટું થયું છે. વ્યવહાર, સંસાર, છોકરો, બૈરા કશું નહીં. બધું જે છે ભગવાન. એટલે એમ રીતે કહ્યું છે ગાંડો એટલે હાવ ગાંડો ના થઈ જાય. ભગવાન ભજે તો ડાયો જ હોય અને ભક્તિ કરે કરાવે એ બધો ડાયો છે. પણ એને જગત ખોટું થઈ જાય. જગત ખોટું થાય તો જ ભગવાન ભજાય. એટલે આપણા જીવમાંથી ભલે વ્યવહાર છે, સંસાર છે, બધું કરીએ પણ ભગવાન પ્રાધાન્ય રહે. એમને પ્રાધાન્ય એ થઈ ગયું છે. એટલે આજે બધી રીતે સત્સંગ અને પોતે કર્યો છે. આ ડિસ્ટ્રિક્ટમાં જ્યારથી આવ્યા ત્યારથી બધા મંદિરોને અંદર પણ એમની સેવા છે. સાધુ સાથે ફર્યા છે. સત્સંગ કરાવવાનો જ્યાં હોય ત્યાં પોતાની બધે લાગો રાખ્યો છે. કે મહેસાણામાં લાગો ખરો, પછી સાબરકાંઠામાં લાગો ખરો, અમદાવાદમાં ખરો. એટલે એમ એ તો હજુ અમદાવાદ પચાઈ પડશે, તમે જોજો ને. એટલે અમને સાબરકાંઠા મહેસાણા એટલા રાખો વધારે. એટલે એની અંદર પણ એમ કે કહેવાનું શું કે થાક નહીં, કોઈ આળસ નહીં, કોઈ દુઃખ નહીં, કોઈ બોલી જાય તો કંઈ નહીં. જે સ્વામીને આત્મા રૂપે વર્તે ને ગમે તે વગર. અને બધાનો મહિમા બહુ છે એકંદરે. સત્સંગો, હરિભક્તો, સંતોનું ગમે તે હોય, કોઈ કહી જાય તો પણ એનો અભાવ વગર નહીં. તો મહારાજે કહ્યું છે ને કે આ પ્રમાણે આપણે આ કલ્યાણ પોતાનું જ કરવા આવ્યા છે તો બીજાનું જોવાનું હોય નહીં કે કોણ શું કરે છે, કોણ શું બોલે છે, શું છે. આપણે આપણા સ્વભાવ, દોષ, પ્રકૃતિઓ કાઢી ભગવાનને રાજી કરવાના છે. તો એમને એમ કેવું છે તો આ બધું કામકાજ થાય છે. બીજા પણ પ્રયત્નથી ખરેખર અહીંયા આગળ બધા ભાઈઓ એમને સાથ આપ્યો. પ્રેમજીભાઈ, પ્રેમનો ઢગલો કહેવાય. પ્રેમજીભાઈ એટલે પ્રેમ, ભગવાનને વિશે એમને પણ પ્રેમ થયો. અને પ્રેમથી થયો તો પ્રેમથી આપી છે. જમીન પણ પ્રેમથી આપી. એટલી સુંદર એમને જમીન કહેવાય, કિંમતી કહેવાય, પણ એને પ્રેમથી કાળજુ કાઢીને આપી છે. અને બહુ સારી રીતે પ્રેમથી આપી છે. તો આજે મંદિર પણ એવું પ્રેમથી થઈ ગયું છે કે હજારો માણસો દર્શન આવશે, લાભ લેશે, પુણ્ય મળશે. એ બધું પણ એમને થશે. ભૂમિદાન એ મોટું દાન. આ દુનિયામાં ભૂમિદાન છે મોટું દાન કહેવાય. બીજા દાન તો છે કે તમને કોઈને કપડાં આપ્યો તો પહેરો ત્યાં સુધી તમારું સારું, વિદ્યા આપો તો જીવે ત્યાં સુધી થઈ જાય, પછી કંઈક પોતાને મકાન આપે તો રહીએ ત્યાં સુધી થઈ જાય. પણ આ તો પૃથ્વીનું ઉત્તર રહે ત્યાં સુધી થશે. કારણ કે આ ભગવાનનું મંદિર થયું. એટલે મંદિર થયું છે એની અંદર લોકો ભજન ભક્તિ જે કરશે એનો ભાગ એમને મળ્યા જ કરશે. એટલે એમના કુટુંબ પરિવારને પણ મળશે. કારણ કે એમને શ્રદ્ધાથી આપ્યું છે. કચવાતે મને નથી આપ્યું, પેલા મારોને પરણે આપ્યું એવું નથી. વાત થઈ છે અને ઉદાર દિલથી આપ્યું છે. તો ભગવાન પણ ઉદાર દિલથી એમના પર રાજી થશે અને કુટુંબ પરિવાર થશે. બીજા બધાએ પણ જેને જેને આમાં સહકાર આપ્યો છે, જેને જેને સેવા કરી છે, જેને પોતે આપણને કહ્યું છે ને કે પોતે ભલે ના આવ્યું તો કોઈ તને કરી સેવા, કે શરીરથી કંઈક કર્યું છે ભાઈ પોટલો વડે, કોઈ પૈસાવાળા પૈસા કર્યું છે, કોઈ મને કરીને કહ્યું છે કે ભાઈ આ બહુ સારું મંદિર છે, કે આ મંદિર થયું છે સારું છે. એવી રીતે જેને કર્યું છે તો એ બધાનું પણ ભગવાન કલ્યાણ કરશે. કારણ કે આ જોઈને રાજી થાય એનું કલ્યાણ છે. આ ભગવાનનું કામ તો એવું છે કે બહુ સારું મંદિર થયું છે તોય થઈ ગયું. મહારાજે ગઢડાની અંદર દરવાજો કર્યો. અત્યારે ગોપીનાથના મંદિરનો દરવાજો છે એ દરવાજો જરા ઊંચો છે. એમાં એક ભરવાડ આવ્યો. તો ભરવાડે આમ જોયું, ફારીઓનું આમ પડ્યું છે ને, એ તો ફારીઓ બને ને, આ પડી ગયું.
એવું પડી ગયું એટલે એમાં પડ્યું કે નથી પડ્યું એ ભોન જ નથી, એમનું તાન જ જુદું હતું. એ ઘરમાં પડી જાય તો એને ખબર એ કહેવાનું છે ને, જોયું તો આમ મૂરે પડી ગયું, ઓહો હો સ્વામિનારાયણ શું કમઠાણ બાંધ્યું છે. કે બરાબર ને એવું થઈ ગયું તો એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન એને તેડવા ગયા કે મહારાજ હું તો ભરવાડ છું, મેં કંઈ ભજન કર્યું તે મારો દરવાજો જો, એ આ દરવાજો જો તને બતાવું. એટલે હાથમાં દરવાજો બતાવ્યો અને એને દર્શન થયા અને એનો ધામમાં ગયો. એમાં પણ એવું છે કે મહારાજ આપણે જે રીતે ભક્તિ કરશું એ રીતે ભગવાન આપણા પર રાજી થશે અને એ રીતે જ કરવાનું. હવે આ ગામમાં મંદિર તો સારામાં સારું થયું, બધાએ સહકાર પણ ખૂબ આપ્યો હોય છે. તને મને ધને કોઈ બીજી રીતે પણ કર્યા છે, સારું કરીને પણ કર્યો છે. એટલે હવે આપણે રાજી શું થવાનું કે બધાનું ઘર છે એ મંદિર થઈ ગયું. હવે કોઈ એમ નથી મને મારું ઘર એટલે મંદિર. એટલે કોઈ જણને ખેંચાતા ના રહે કે મારે ઘરે આયા ના આયા, દરેક પોતાનું ઘર માની લીધું. એમાં પધરામણી થઈ ગઈ, ઠાકોરજી બેસી ગયા એટલે બધાની પધરામણી થઈ ગઈ, બધાના ઘરે ભગવાન આવી ગયા એમ માનવું. આપણે દરરોજ અહીં દર્શન કરવા આવવું. હા, એટલે ભગવાન આપણે ત્યાં બેસી જશે અને તમારું દર્શન થશે અને તમારા બધાના સંકલ્પ પૂરા કરશે. ભગવાન સર્વને સુખ્યા કરશે અને સર્વનો જય જયકાર થશે. સહજાન સ્વામી મહારાજ જય. અમે થોડો ટાઈમ તો ના ટાઈમ તો અમે જો થોડો અડધો કલાક પણ આપે.